લોકલ ફોર વોકલનો નારો તો હમણાં આવ્યો, પરંતુ છેલ્લા 3 દાયકાથી ઘરમાં સિંગપાક તલની સાની, દાળિયા, મમરા સિંગ અને તલના લાડવા બનાવી વેચાણ કરતા રાજુભાઈ સિંગપાકવાળાની વાત સમજવા જેવી છે. સવારે 9 થી 1 વાગ્યા સુધી 30 કિલો સિંગનો સિંગપાક તેમજ તેમનો દીકરો કાળા અને લાલ તલની સાની બનાવે છે. બપોર બાદ લાલ ટાંકી નજીક તેમની લારીએ વેચાણ કરે છે. તાજો સિંગપાક ખાવા અને ખરીદવા માટે તેમના ગ્રાહકો પણ કાયમી છે. રાજુભાઈ સિંગપાકવાળાનો ટેસ્ટ જ અનોખો છે. જાત મહેનત જિંદાબાદ સંકલ્પથી કામ કરતા રાજુભાઈ સાથે તેમના પરિવારના સભ્યો, પત્ની, પુત્રવધુ અને બાળકો મદદરૂપ થાય છે. સારી ક્વોલિટીનો માલ વાપરવાનો તેમનો આગ્રહ હોય છે. આ વર્ષે ભાવમાં પણ વધારો કર્યો નથી તેમ એક વાતચીતમાં રાજુભાઈએ જણાવ્યું હતું. આ બધા મારા પરિવારના સભ્યો છે અને અમે પરિવાર સાથે બધાએ ખૂબ મહેનત કરીને વસ્તુ બનાવી છે અને વસ્તુ સારી બને. તે ભાવ તો મેં ગયા સાલનો જ રાખ્યો છે. એનું કારણ છે કે મોંઘવારી તો ઘણી છે, પણ મારા ગ્રાહકને જે ફાયદો મળી રહે ને એટલે મેં એનો ભાવ રાખ્યો છે. એટલે મેં કોઈ ભાવમાં વધારો કર્યો નથી. સિવાય બધી વસ્તુ બનાવો: કેડબરી ખજૂરપાક, માવા ખજૂરપાક, હલવાઈ ખજૂરપાક, તલપાક, દાળિયા પાક અને અનેક જાતના લાડવા અને કાળા તલની સાની, ધોળા તલની સાની.